મવધા કોલેજમાં વિદાય સમારંભ યોજાયો. મવધા કેળવણી મંડળ સંચાલિત એમડી શાહ કોમર્સ અને બીડી પટેલ આર્ટ્સ કોલેજ મવધા વયમર્યાદા કારણે નિવૃત્ત થતા અસહ્ય વિષયના પ્રાધ્યાપક નારાયણભાઈ બીવી સોલંકીનો તેમજ ટીવાયબીએ, ટીવાયબીકોમ વિદ્યાર્થીના વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે સમારંભના પ્રમુખ સ્થાને વિજયભાઈ બી શાહ, પ્રમુખ મવધા કેળવણી મંડળ મવધા, મુખ્ય મહેમાન રમેશભાઈ બી, ઉપાધ્યક્ષ કુલપતિ ચારુસેટ યુનિવર્સિટીના ચાંગા, અતિથિ વિશેષ પદે મહેશભાઈ પી પટેલ, કેળવણી મંડળ મવધા, મહેશભાઈ જી પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મવધા કેળવણી મંડળ મવધા, હિતેશભાઈ આર પટેલ, પૂર્વ આચાર્ય અક્ષય હાઈસ્કૂલ અમદાવાદ. અન્ય આમંત્રિતો ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ, કારોબારી સદસ્યશ્રીઓ, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નારાયણભાઈ સોલંકી કોલેજના આચાર્ય તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા મેમેન્ટા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મવધા કેળવણી મંડળ પ્રમુખના વિજયભાઈ બી શાહ તથા માનદ મંત્રી મહેશભાઈ પી પટેલ દ્વારા મેમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં અસહ્ય વિષયના પીએલ પટેલ દ્વારા નારણિય સાકર આપી શુભેચ્છાઓ પાઠવી હતી. નારાયણભાઈ સોલંકીની આધ્યાત્મિક કારકિર્દીનો ટૂંકમાં પરિચય કોલેજના આચાર્ય દ્વારા આપવામાં આવ્યો હતો. સન્માનપત્રનું વાંચન કેબી ચૌહાણ દ્વારા કરાયું હતું તેમજ આરએન ચૌધરી અને કેવી ચૌહાણ દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું અને નિવૃત્ત થતા અધ્યાપક એનબી સોલંકી દ્વારા પોતાના સ્મરણો રજૂ કરવામાં આવ્યા હતા. કોલેજના પોતાનો અભ્યાસ પૂર્ણ કરી જતા ટીઆઈબીએ, ટીવાયબીકોમના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના 3 વર્ષના અનુભવના પ્રતિભાવો સરળ અને નિખાલસ અને સહજતાથી રજૂ કર્યા હતા. સમગ્ર વિદ્યાર્થીઓને કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.